આજે જે બીજી મંડળીને જે પત્ર લખવામાં આવ્યો 8મી કલમથી 11મી કલમ સુધી આપણે જોવાના છીએ. સ્મરણાની મંડળીના દૂતને લખે. ફરીથી અહીંયા યાદ દેવડાવું કે અહીંયા પ્રભુનું વચન જે કહે છે કે સ્મરણાની મંડળીને, સ્મરણા એ શહેરનું નામ હતું અને સ્મરણા જે શબ્દ છે, જે શહેર છે, એનો અર્થ એવો થાય કે બોર્ડ. પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે જે રાજા પ્રભુ ઈસુને માટે જે ભેટ સોગાદ લાવેલા એમાં બોર્ડ પણ લાવેલા અને એ જે બોર્ડ છે એનો ઉપયોગ એ સુગંધ માટે કરવામાં આવે. જયારે દફન વિધિ હોય ત્યારે કરવામાં આવે ને પ્રભુ ઈસુના જન્મમાં એનો ભેટ તરીકે ઉપયોગમાં લેવામાં આવેલું. એ રાજાઓએ પ્રભુ ઈસુ જે નાના બાળક હતા એમને ભેટ તરીકે આ બોર્ડ આપ્યું હતું. પણ આ જે સ્મરણા જે શબ્દ છે એનો અર્થ બોર્ડ જે થાય છે, અથવા તો બીજા અર્થમાં એ કહીએ કે એ કડવું હોય છે. એનો ટેસ્ટ જે હોય એ કડવું હોય છે, પીડાકારક હોય છે. અને એવું કે છે કે અહીંયા એ કે છે કે પીડાકારક. અને તમે સ્મરણાની મંડળીને તો જુઓ તો તમને ખબર પડશે કે ત્યાં પણ એ પીડાકારક બાબત એ જોવા મળે છે. અને આ જે સ્મરણાની વાત કરવામાં આવી છે એ પણ શહેરમાં જે મંડળી છે. ફરીથી યાદ આપણે રાખીએ કે કોઈના ઘરમાં બેસતી મંડળીને પત્ર લખવામાં આવ્યો નથી, અથવા તો એ જગ્યામાં કોઈ પંથ હોય એ પંથને કહેવામાં આવ્યું નથી, પણ ત્યાં કહેવામાં આવ્યું છે કે સ્મરણામાંની મંડળી જે શહેરની મંડળી છે. અને શહેરમાં તો કોઈ પણ હોઈ શકે. પ્રભુનું બાળક જે પણ સ્મરણા શહેરમાં છે એ મંડળીને આ પત્ર લખવામાં આવ્યો છે. અને ત્યાં 3 બાબતો આ પત્રમાં પ્રભુ ઈસુ એ એના શિષ્ય પાસેથી અપેક્ષા રાખે છે. પ્રભુ ઈસુ એની મંડળી પાસેથી 3 બાબતોની અપેક્ષા રાખે છે અને 3 બાબતો અત્યારે આપણે સ્મરણાની મંડળીમાંથી જોવાના છીએ. અને પહેલી બાબત જે પ્રભુ ઈસુ એમના સ્મરણાની મંડળી પાસે જોવે છે અને આપણી પાસેથી જે અપેક્ષા રાખે છે એ પહેલી બાબત એ છે કે ધનવાન બનો, ધનવાન બનો. હવે અહીંયા 9મી કલમ જો આપણે જોઈએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હું તારી વિપત્તિ જાણું છું. પ્રભુ કહે છે તારી વિપત્તિ મને ખબર છે, હું વિપત્તિ જાણું છું. જો સ્મરણાની મંડળીનો અભ્યાસ કરીએ તો મુખ્યત્વે 4 પ્રકારની વિપત્તિમાંથી આ સ્મરણાની મંડળી પસાર થતી હતી. 4 પ્રકારે એને તકલીફ, એને સતાવણી આપવામાં આવતી હતી. પહેલો જે પ્રકાર હતો એ તો એ હતો કે કૈસર રાજા જે છે એના વિશે એવું કહેવામાં આવતું હતું કે દરેકે એ કબૂલ કરવું પડે કે કૈસર એ પ્રભુ છે. 3 શબ્દો ફક્ત, કૈસર પ્રભુ છે. આ દરેક એ જગ્યાએ વસતા વ્યક્તિએ, સ્મરણામાં વસતા વ્યક્તિએ આ કબૂલ કરવું પડે કે કૈસર એ પ્રભુ છે. અને જો એનું નામ કબૂલ કરવામાં ના આવે તો કે છે કે એ વ્યક્તિની સંપત્તિ અને મિલકત જે હોય એ કૈસર રાજા જપ્ત કરી લે. બીજી જે વિપત્તિ સ્મરણાની મંડળીને જે હતી એ હતી કૈસર રાજાની આરાધના. દર વર્ષે એકવાર દરેક વ્યક્તિએ કુટુંબ દીઠ જઈ અને જે કૈસરની જે આરાધના થતી હતી એના માટે ટેક્સ આપવાનો હતો, કર આપવાનો હતો, વાર્ષિક કર આપવો પડતો હતો. અને જ્યારે એ કૈસરની આરાધનામાં દર વર્ષે એકવાર જયારે કર આપવા બેસે ત્યારે કૈસરના જે અધિકારીઓ હોય ત્યાં બેઠા હોય અને વ્યક્તિ જયારે જાય કર આપવા માટે ત્યારે એ વ્યક્તિએ ઓફિસર જે અધિકારી છે એના દેખતા બોલવું પડે, કબૂલ કરવું પડે કે કૈસર પ્રભુ છે. અને ત્યારે એ અધિકારી એમને સર્ટિફિકેટ આપે કે આ વ્યક્તિ કૈસરને પ્રભુ તરીકે માને છે, સ્વીકારે છે. અને એ સર્ટી લઈને એ સ્મરણા શહેરમાં, આજુબાજુના શહેરમાં જાય, ત્યાં જ એમને નોકરી, ધંધો એ બધું મળી શકે, ખોરાક મળી શકે.
આ સર્ટી જો વ્યક્તિની પાસે ના હોય, કેસરને કબૂલ કરનારું સર્ટી, તો એને પછી નોકરી, એનો ધંધો ચાલે નહીં, કશું જ એને રોજગાર માટે ત્યાં મળતું ન હતું. ત્રીજી જે વિપત્તિ સ્મરણાની મંડળી પસાર થતી હતી એ હતો મૃત્યુદંડ. જે ઈસુ પ્રભુ છે એવું જે કહેતા એમને મૃત્યુદંડ આપવામાં આવતો હતો. અને એ સમયમાં મોટા સ્ટેડિયમ હતા, જે આપણે અત્યારે ક્રિકેટના અને ફૂટબોલના સ્ટેડિયમ જોઈએ છે, એવા મોટા સ્ટેડિયમ એ સમયમાં હતા. અને એવું કહેવાય છે કે એફેસસમાં તો 40,000 લોકો બેસી શકે એટલું મોટું હતું. અને સ્મરણામાં પણ એ પ્રકારના એ સ્ટેડિયમ હતા. અને એ વિશ્વાસી લોકોને એ સ્ટેડિયમની વચમાં ઉભા રાખવામાં આવે અને કેટલાય દિવસથી ભૂખ્યા સિંહને પછી છોડી દેવામાં આવે. અને આખું સ્ટેડિયમ ચિક્કાર હોય, બધા જોવાને માટે ભેગા થયા હોય કે આ જે સિંહો છે એ વિશ્વાસી લોકોને કેવી રીતે ફાડી ખાય છે, વિશ્વાસી લોકો કેવી દોડ ભાગ નાશ ભાગ કરે છે, એ જોવાને માટે લોકો આવતા હતા. અને ત્યાં સિંહો એ લોકોને કહે છે કે પાણી ખાતા હતા. પોલીકાર્પ નામના એ પ્રભુના સેવક હતા, જે સ્મરણા મંડળીના પારક હતા અને એ એરિયાના બિશપ પણ હતા. એમને પણ જીવતા ત્યાં સળગાવી દેવામાં આવેલા, લાકડાનો ઢગલો કરવામાં આવેલો અને પોલીકાર્પીને એ લાકડાની ઉપર મૂકવામાં આવ્યા. અને સામાન્ય રીતે એ લોકો જે વ્યક્તિને જીવતા બાળે એમને હાથે ખિલ્લા મારતા હતા કે જેથી જયારે આગ લાગે ત્યારે આ વ્યક્તિ એ લાકડામાંથી દોડીને બીજે જતી ના રહે, પણ એ ખિલ્લાને લીધે ત્યાંની ત્યાં જ રહે. પણ વાલાઓ, આ જે પોલીકાર્પી જે પ્રભુના સેવક હતા, મંડળીના જે પારક હતા, એમણે લોકોને કીધું કે તમે મને ખિલ્લા ના મારશો, હું દોડીને કઈ જવાનો નથી. હું ભડકે બળતી જે આગ છે એમાં હું ઉભો રહીશ, હું દોડીને નહીં જાઉં. તમે મને ભાંસશો પણ નહીં દોરડાથી. અને 86 વર્ષની વયે જયારે એમને કહેવામાં આવ્યું કે તમે ખાલી એટલું જ કહો કે કેસર રાજા એ પ્રભુ છે, તો તમને અમે આગનીમાં નહીં નાખીએ. અને વાલાઓ, ત્યારે પોલીકાર્પીનો જવાબ શું હતો? એમણે એવું કીધું કે હું 86 વર્ષથી પ્રભુ ઈસુની સેવા કરું છું, પણ આ પ્રભુ ઈસુએ 86 વર્ષમાં કદી પણ મને કોઈ નુકસાન કર્યું નથી. તો પછી એ ઈસુને હું કઈ રીતે ના કબૂલ કરી શકું? હું સળગી જઈશ, પણ એ જે ઈસુએ મને નુકસાન કર્યું નથી એને હું ના કબૂલ નહીં કરું. અને એ એમને જીવતા સળગાવી દેવામાં આવ્યા. કેટલાક લોકોને એ સમયમાં પશુઓના ચામડામાં એમને સીવી કાઢવામાં આવતા હતા અને પછી જે જંગલી કૂતરાઓ હોય એમની આગળ એમને નાખી દેવામાં આવતા હતા અને કૂતરાઓ એમને પાડી ખાય. કેટલાક લોકોને જે કૈસર પ્રભુ છે એવું કબૂલ નતા કરતા, એમને કેટલાક લોકોને આખા શરીરે ડામર ચોપડવામાં આવતો. અને જયારે ડામર ચોપડે એમને, ત્યારે રાત્રે એ સ્મરણાના શહેરમાં અજાણું બધે થઈ રહે એના માટે રાત્રે એમને આ ડામર સળગાવવામાં આવતો. અને આખી રાત એ વ્યક્તિઓ ત્યાં છે, ડામર સળગે ને અંદર એ લોકો બળી જાય. સ્મરણાની મંડળી આ રીતે ત્રીજા પ્રકારની વિપત્તિમાંથી પસાર થતી હતી. ઇરેનિયસ નામના બીજા એક પ્રભુના સેવક હતા અને એમને પણ આ જ રીતે સિંહોની મધ્યે નાખી દેવામાં આવ્યા. ત્યારે આ ઇરેનિયસ પ્રભુના સેવકે કેવા શબ્દો કીધા વાલાઓ? એમણે એવું કીધું કે મને કે છે આ સિંહોના બે દાંતની વચ્ચે મને પીસાવા દો. ઘંટી માં જેમ દાણો પીસાય છે ને લોટ નીકળે છે, એમ કે છે આ સિંહોના દાંતની વચ્ચે મને પીસાવા દો અને કે છે કે મને પ્રભુ ઈસુના માટે ઉપયોગી એવો લોટ બનવા દો. હાલેલુયા. આવા પ્રભુના લોકો ત્યાં શહીદ થઈ ગયા પ્રભુના માટે. આવી વિપત્તિમાંથી સ્મરણાની મંડળી પસાર થઈ. અને આ તો 3 બાબતો જોઈ, 3 વિપત્તિ. પહેલી વિપત્તિ આપણે જોઈ કે કૈસર પ્રભુ છે એ કબૂલ ના કરે તો એમની સંપત્તિ જપ્ત કરી દેવામાં આવે.
આરાધના જે વાર્ષિક જે ફી ભરવાની હોય, કર ભરવાનો હોય, એ જો ના ભરવામાં આવે તો નોકરી ધંધો મળે નહીં. ત્રીજી જે સતામણી હતી એમને મારી નાખવામાં આવે. અને ચોથી જે સતામણી હતી એ 9મી કલમમાં લખવામાં આવી છે કે અને જે કહે છે કે અમે યહૂદીઓ છીએ પણ એવા નથી. અમે યહૂદીઓ છે પણ એવા નથી, પણ શૈતાનની સભા છે તેઓનું દુર્ભાષણ હું જાણું છું. ચોથી જે વિપત્તિ સ્મરણાની મંડળી પર હતી એ યહૂદીઓ તરફથી સતામણી હતી. ભલાઓ આ જે યહૂદીઓ હતા એ કહેતા હતા કે અમે ઇબ્રાહીમના સંતાન છીએ, અમે સાચા યહૂદી છીએ. પણ બાઇબલ સાચા યહૂદી વિશે શું કહે છે ભલાઓ ખબર છે? રોમનોને પત્ર જો તમે ખોલી શકો, એનો 9મો અધ્યાય, રોમનોને પત્ર એનો 9મો અધ્યાય. આ પ્રમાણે ત્યાં પ્રભુનું વચન કહે છે, એની 7મી કલમ. સાચો યહૂદી કોણ છે? રોમનોને પત્ર 9મો અધ્યાય એની 7મી કલમ. તેમજ તેઓ ઇબ્રાહીમના વંશજો છે, તેથી તેઓ સર્વ તેના છોકરા છે એમ પણ નથી. ઇબ્રાહીમના શરીરના જે વંશજો છે એ એના દીકરા છે એવું નથી, પણ કે છે લખેલું છે કે ઈસાકથી તારો વંશ ગણાશે. એટલે જેવો દેહના છોકરા છે તેવો દેવના છોકરા છે એમ નહીં, પણ જેવો વચનના છોકરા છે તેવો જ વંશ ગણાશે. ઇબ્રાહીમના શરીરના જે વંશજો છે એ સાચા યહૂદીઓ નથી, પણ કે છે દેવના વચનના જે ઈસાકના અથવા તો ઇબ્રાહીમના વિશ્વાસના જે સેવકો છે એ કહે છે કે એ સાચા યહૂદીઓ છે. એ જ રોમનોના પત્રમાં 2જા અધ્યાયમાં ત્યાં 28મી કલમમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. 2જો અધ્યાય એની 28મી કલમ. કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી. દેખીતો યહૂદી તે યહૂદી નથી. દેખીતી એટલે દેહની સુન્નત તે સુન્નત નથી, પણ જે આંતરિક યહૂદી તે જ યહૂદી. હાલેલુયા. જે અંદરનો યહૂદી, જે ઇબ્રાહીમના વિશ્વાસનો યહૂદી એ જ સાચો યહૂદી. પણ બાઇબલ અહીંયા કહે છે, આપણે પ્રકટીકરણમાં જયારે પાછા આવીએ ત્યારે અમુક લોકો પોતાને કહેતા હતા કે અમે સાચા યહૂદી છે, પણ ખરેખર એમણે પ્રભુ ઈસુને એ આવનાર મસીહા તરીકે સ્વીકાર્યા નતા, અને એટલે એ લોકો સાચા યહૂદી નતા. અને પછી જે ચોથી સતામણી યહૂદી તરફથી હતી એ કઈ હતી? એ કહે છે કે એ લોકો તો શૈતાનની સભા છે. જે પોતાને ઈશ્વરના લોકો કહે છે પણ એ શૈતાનની સભા છે. કઈ રીતે? કે મસીહ જે આવનાર છે, જે આવી ગયો ઈસુ, એના જ લોકોને આ યહૂદીઓ રંજાડતા હતા, એમની સતાવણી કરતા હતા. એ લોકો ભેગા મળી એમને કેવી રીતે સતાવણી કરવી, કેવી રીતે મારી નાખવા, કેવી રીતે એમને મારવા, એની સભા ભરતા હતા ખાનગીમાં. એટલે પ્રભુ એને કહે છે કે એ લોકો તો શૈતાનની સભા છે, દેવની સભા નથી. એ લોકોની જે યોજનાઓ છે ઈશ્વર વિરોધી યોજનાઓ છે. તોડે વળી એ લોકો ઈશ્વરની વિરુદ્ધની બાબતોની એ લોકો યોજનાઓ કરે છે, અને એટલે કહે છે કે એ લોકો શૈતાનની સભા છે. અને પ્રભુ કહે છે એ લોકો દુર્ભાષણ કરતા હતા. આ જે લોકોને સતાવણી 3 વિપત્તિ એમને પર પડતી હતી, ચોથી વિપત્તિ આ હતી કે યહૂદીઓ એમની ઠઠ્ઠા મસ્કરી કરતા હતા, એમના વિશે ખરાબ શબ્દો બોલવામાં આવતા હતા, એમના વિશે દુર્ભાષણ કરવામાં આવતું હતું. આ સ્મરણાની મંડળી આવી વિપત્તિમાંથી પસાર થતી હતી વાલાઓ. પણ ત્યાં પ્રભુનું વચન શું આવે છે? પ્રભુનું વચન એવું કહે છે કે તારી વિપત્તિ હું જાણું છું. તારી વિપત્તિ મને ખબર છે, તારી વિપત્તિ હું જાણું છું. અને પછી આગળ પ્રભુ કહે છે કે તારી દરિદ્રતા હું જાણું છું. વિપત્તિમાં તો છે જીવન જીવવા માટે સ્મરણાની મંડળીને તકલીફ પડી રહી છે. પ્રભુ ઈસુ એ પ્રભુ છે એ કબૂલ કરવામાં
સ્મરણાની મંડળીને સામે બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે, પણ એવી પરિસ્થિતિમાં એ લોકો દરિદ્રી બની ગયા છે. અહીંયા જે દરિદ્રી શબ્દ વાપરવામાં આવ્યો છે એ ખાલી ગરીબ શબ્દ એવો નથી, એનો અર્થ એનાથી વિશેષ થાય છે. વાલાઓ, ગ્રીક ભાષામાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે આ ગરીબ માટે દરિદ્રી, એ તો એટલી હદે કે એ લોકો ભીખ માંગતા થઈ જાય એટલી હદે ગરીબી આવી જાય. ખાલી ગરીબી નહીં, ગરીબ માણસને ટંકનો રોટલો તો મળી જાય, પણ એનાથી વિશેષ એવી હદ આવી કે એ લોકોને જાણે ભીખ માંગવાનો વારો આવે, એટલી હદ એ લોકો ગરીબ થઈ ગયા. એટલા માટે કે એમણે એવું કબૂલ કર્યું નહીં કે કેસર એ પ્રભુ છે. હાલેલુયા. અને એટલા માટે એમની સંપત્તિઓ જતી રહી, એમની મિલકત જતી રહી, એમને કોઈ નોકરી આપતું નતું, એમને કોઈ ધંધામાં કોઈ એમનું લેવડેજ કરતું નતું. અને એટલે દિવસે દિવસે સ્મરણાની મંડળીમાં એ સભાસદો બધા ગરીબ થઈ ગયા એટલી હદે કે એમની પાસે કશું રહ્યું નહીં. અને અહીંયા પ્રભુ એવું કહે છે કે તારી વિપત્તિ હું જાણું છું ને તારી દરિદ્રતા હું જાણું છું. ભલાઓ, આજના સમયમાં એક બહુ ખોટું શિક્ષણ ચાલી રહ્યું છે, એવા ખોટા શિક્ષકો આવ્યા છે કે તમારે મારે સાવધાન રહેવાનું છે. એ લોકો એવું જ કહે છે કે જે પ્રભુને પ્રેમ કરે છે એ કદી ગરીબ હોઈ ના શકે, પ્રભુને પ્રેમ કરે છે એ કદી દુઃખમાં હોઈ ના શકે. આવા ખોટા શિક્ષણ સાથે કેટલાક લોકો આવ્યા છે, તમારે મારે સાવધાન રહેવાનું. બાઇબલ એવું કહે છે કે સ્મરણાની મંડળી જે પ્રભુને પ્રેમ કરતી હતી, પ્રભુને માટે સમર્પિત હતી, એ કે છે વિપત્તિમાંથી પસાર થતી હતી. અને એટલી હદે કે છે એ ગરીબ હતી કે એને ભિખારીની જેમ એની દશામાં એ આવી ગઈ હતી. વાલાઓ, ઈશ્વર આશીર્વાદ આપે છે, પણ અમુક જીવનોમાં તમે જુઓ તો ઈશ્વર કહે છે કે એ લોકોને દુઃખ તકલીફમાંથી પણ ઈશ્વર પસાર કરે છે. અને એટલે એવો કોઈ સિદ્ધાંત નિયમ ના બનાવી દેશો કે બધાના જીવન સુખમાં જ હોવા જોઈએ કે બધાના જીવન દુઃખમાં જ હોવા જોઈએ. ઈશ્વર એની ઈચ્છા મુજબ બધાની સાથે વર્તન કરે છે. પણ આ જયારે પ્રભુ ઈસુ કહે છે કે તારી વિપત્તિ ને તારી દરિદ્રતા હું જાણું છું, પછીનું જે વાક્ય છે એ પ્રભુ જાણે મસ્તી કરતા હોય, મજાક કરતા હોય એવું વાક્ય છે. એક બાજુ કે છે તું દરિદ્ર છે હું જાણું છું, અને પછી પ્રભુ કે છે તો પણ તું ધનવાન છે. આ તો જાણે ગરીબ હોય, ભિખારી બિચારો હોય, એને કોઈ જઈને કહે કે તું તો કેટલો અમીર માણસ છે, તારી પાસે તો કેટલી સંપત્તિ છે. આ તો જાણે કટાક્ષમાં કહેવામાં આવ્યું હોય. પણ વાલાઓ, પ્રભુ ઈસુ જે કહે છે, પ્રભુ ઈસુ શું કહે છે? પ્રભુ ઈસુ ક્યાં છે? 7 મંડળીની વચમાં પ્રભુ ઈસુ ચાલી રહ્યા છે, અને એને ખબર છે, પ્રભુ ઈસુ જાણે છે, એ ખરેખર જાણે છે કે આ મંડળી ભલે દરિદ્રી દેખાય પણ એ ધનવાન છે. હાલેલુયા. એ ધનવાન છે. પણ કઈ રીતે ધનવાન છે? આવી રહી છે ભિખારીની દશામાં આવી ગયેલી મંડળી માટે પ્રભુ કહે છે કે ધનવાન છે. ધનવાન બનો. પહેલી જ બાબત આ મંડળી આપણને શીખવે છે. પ્રભુ ઈસુ કહે છે ધનવાન બનો. કઈ રીતે ધનવાન બનો? સ્મરણાની મંડળી કઈ રીતે ધનવાન હતી આટલી ગરીબી, આટલી સતામણી હોવા છતાં? એનો જવાબ માથીની સુવાર્તામાં છે વાલાઓ, કે કઈ રીતે આ મંડળી એ ધનવાન હતી. માથીની સુવાર્તા એનો 6થો અધ્યાય, માથીની સુવાર્તા એનો 6થો અધ્યાય એની 19મી કલમ આ પ્રમાણે કહે છે, પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય ઈચ્છું ન કરો, કીડા તથા કાટ નાશ કરે છે, ને ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય ઈચ્છું કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. બાલાઓ, પૈસાની રીતે જોઈએ તો આ સ્મરણાની મંડળી પાસે કશું હતું નહીં,
અને સાચા અર્થમાં ગરીબ હતી, પણ છતાં ઈસુની નજરથી તમે જુઓ તો ઈસુ કે છે કે તું ધનવાન છે. કેમ ખબર છે? એ ભલે ગરીબ રહી, પણ છતાં કે છે જયારે એમને સળગાવવામાં આવતા હતા ત્યારે એ પોતાનું દ્રવ્ય આકાશમાં એકઠું કરતા હતા. હાલેલુયા. એમના શરીરે જયારે ડામર ચોપડવામાં આવતો હતો ત્યારે આકાશમાં એમનું દ્રવ્ય ત્યાં ભેગું થતું હતું, એમનું બેંક બેલેન્સ ત્યાં થતું હતું. વાળા, જયારે એમને સિંહોના બિલમાં નાખી દેવામાં આવતા હતા ત્યારે એ કહેતા હતા કે ઈસુ પ્રભુ છે, અને આકાશમાં એ દ્રવ્ય એમના માટે એકઠું થતું હતું. વાળા, એ ધનવાન હતી એ મંડળી. કઈ રીતે? આત્મિક રીતે. ભલે દુનિયાના વાના એમની પાસે ના હોય, એમની પાસે બાઇક ના હોય, ટીવી ના હોય, ફ્રીજ ના હોય, મોબાઈલ ના હોય, પણ વાલાઓ એમની પાસે એક હતું, એ ઈસુ હતો. હાલેલુયા. ઈસુ એમની પાસે હતો. ઈસુ પ્રભુ છે. આત્મિક રીતે આ મંડળી એ ધનવાન મંડળી હતી. ઈસુને એને ના કબૂલ રાખ્યો નહીં. ધનવાન અને ગરીબાઈની વાત કરીએ તો લુકની સુવાર્તા એનો 16મો અધ્યાય, ત્યાં સરસ એક ઉદાહરણ પ્રભુ ઈસુ આપે છે. અને કોનું છે? લાજરસ અને શ્રીમંત માણસનું. તમને ખબર છે એ શાસ્ત્રમાં ભિખારી કોણ હતો? લાજરસ. પણ એ શાસ્ત્ર ભાગમાં બે ભિખારી છે. એક ભિખારી લાજરસ જે પૃથ્વી પર ભીખ માગે છે, પણ બીજો ભિખારી જે શ્રીમંત હતો એ સ્વર્ગ એ ત્યાં ઉપર જઈ અને નર્કમાંથી ભીખ માગે છે કે લાજરસને મોકલ એક ટીપું એની આંગળીની ટેરવી પર કે છે પાણીનું લઈને આવે, મને અહીંયા નર્કમાં પીડા થાય છે. લાજરસ અહીંયા એ ગરીબાઈમાં જીવન જીવ્યો, ભિખારીનું જીવન જીવ્યો, પણ વાલાઓ આત્માથી એ બળવાન હતો, આત્માથી એ ધનવાન હતો. અને ઈસુ એના વિશે સાક્ષી આપે છે, એટલે એને એ સ્વર્ગમાં ઇબ્રાહીમની ગોદમાં જોવા મળ્યો, જ્યારે શ્રીમંત માણસ ચિરંજી રંગના વસ્ત્ર પહેરતો હતો, દબદબા સહિત મોજ મસ્તી કરતો હતો, રાજ રચીલું બધું જ એની પાસે હતું. પણ જયારે કે છે કે મરણ પામ્યો ત્યારે એ કે છે કે હાદેશમાં દુઃખ ભોગવતો હતો. અહીંનો ધનવાન પણ ત્યાં ગરીબ. માનવ સ્મરણાની મંડળી વિશે જયારે પ્રભુ ઈસુ કહે છે કે તું ભલે ગરીબ રહી, ભલે તું દરિદ્રી રહી, પણ તું કે છે કે સાચા અર્થમાં ધનવાન છે. તું સાચા અર્થમાં કે છે ધનવાન છે. ભલા આજે તમને પ્રશ્ન પૂછવામાં આવે વ્યક્તિગત, તમે પોતાને વ્યક્તિગત તમારે પોતાની સાક્ષી પોતાને જ આપવાની હોય કે તમે ધનવાન છો કે દરિદ્રી છો, તો તમારી સાક્ષી પોતાના વિશે શું હશે? અથવા તો કોઈ તમારા વિશે કે તમે ધનવાન છો કે ગરીબ છો, તો કોઈ તમારા વિશે સાક્ષી કઈ આપશે? અથવા તો ઈસુ જે સ્મરણાની મંડળી માટે ઈસુ પોતે કબૂલ કરે છે, ઈસુ પોતે સાક્ષી આપે છે, એ ઈસુને તમારા ને મારા વિશે જો સાક્ષી આપવાનું કહીએ તો ઈસુ કઈ સાક્ષી આપે? આપણે ગરીબ છીએ કે ધનવાન છીએ? પ્રભુ ઈસુ કઈ સાક્ષી આપે? પૃથ્વીની રીતે ભલે ગરીબાઈમાં હઈએ, સંઘર્ષમાં આવીએ, તકલીફમાં આવીએ, પણ આત્માની રીતે ભલો આપણામાં શું છે? આત્માની રીતે શું આપણે અમીર છીએ? આત્મિક બાબતો પર કેટલું ધ્યાન આપીએ છીએ વાલાઓ? અને એટલે સ્મરણાની મંડળી તમને મને આજે પહેલી બાબત એ કહે છે કે ધનવાન બનો. પૃથ્વી પરની જગતની બાબતોને લઈને નહીં, સંપત્તિને લઈને નહીં, પણ આત્માની બાબતોને લઈને આકાશમાં તમે દ્રવ્ય ત્યાં કે છે એકઠું કરો. બીજી બાબત જે પ્રભુ આ મંડળીને કહે છે 10મી કલમમાં લખવામાં આવ્યું છે. બીજી બાબત પ્રભુ જે મંડળીને કહે છે 10મી કલમમાં, અને એ તો એવું કહે છે કે તું વિશ્વાસુ થઈ રહે. પહેલી બાબત ધનવાન બનો, બીજી બાબત વિશ્વાસુ બનો. સ્મરણાની મંડળી
પ્રભુ એને કહે છે તું વિશ્વાસુ થઈ રહે, વિશ્વાસુ બન. માલાઓ તમને ખબર છે પ્રભુ જયારે સ્મરણાની મંડળીને કહી રહ્યા છે કે તું વિશ્વાસુ બન, વિશ્વાસુ થઈ રહે, એ કયો શબ્દ ત્યાં વાપર્યો છે? તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે. જો અહીંયા એવું લખ્યું હોય કે તું મરણ સુધી વિશ્વાસુ થઈ રહે, તો એનો અર્થ એવો થયો કે મરણ પામ પછી વાંધો નહીં, મરણ સુધી તું વિશ્વાસુ થઈ રહે. પણ પ્રભુ ઈસુ અહીં જે કહે છે કે મરણ સુધી જ નહીં, ખાલી એ કહે છે મરણની હદ સુધી તું વિશ્વાસુ થઈ રહે. હાલેલુયા. મરણની હદ સુધી, તને મારી નાખવામાં પણ આવે ને તો એ હદ સુધી તું વિશ્વાસુ થઈ રહે. તારો વિશ્વાસ ગુમાઈશ નહીં. ઈસુ પ્રભુ છે એવું ના કબૂલ કરીશ નહીં. પ્રભુ જયારે આ મંડળીને કહે છે કે વિશ્વાસુ બનો, ત્યારે તમે જુઓ ભૂતકાળ તો એ લોકોનો બહુ કપરો રહ્યો છે, બહુ વિપત્તિ સહન કરી છે ભૂતકાળમાં. હવે આપણને એવું લાગે કે પ્રભુ એમને સાંત્વનના શબ્દો આપવા જોઈએ, પ્રભુ એમને ઉત્તેજન આપવું જોઈએ, પ્રભુ એમને ઉકેલ આપવો જોઈએ. પણ વાલો અહીંયા પ્રભુ ઈસુ એવું કરતા નથી. પ્રભુ 10મી કલમમાં શું કે છે? ભૂતકાળ તો એવો જ છે, પણ હવે કે છે તારે જે જે સહન કરવું પડશે હજુ તો ભવિષ્યમાં. પ્રભુ ઈસુ કે છે હજુ તારે સહન કરવાનું છે, હજુ પતી ગયું નથી. ભવિષ્યમાં, ભૂતકાળમાં સહન કર્યું છે, હજુ આવડ ભવિષ્યમાં પણ તારે સહન કરવાનું છે. અને પછી શું કે છે? તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શૈતાન બંદીખાનામાં નાખવાનો છે. હજુ પૂરું થયું નથી. હજુ તો કે છે શૈતાન તમારામાંના કેટલાકને બંદીખાનામાં નાખવામાં આવવાના છે. માનો સ્મરણાની મંડળીની હાલત તમે જુઓ, ત્યાંના વિશ્વાસી લોકોની હાલત તમે જુઓ કે ભૂતકાળ તો બહુ જ ભૂંડો છે, એમનો તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, ગરીબાઈમાં છે. ભવિષ્ય પણ પ્રભુ કહે છે કે તમારી હાલત આવી થવાની છે, એ પણ તકલીફમાં છે, બંદીખાનામાં તમને નાખવામાં આવશે. પ્રભુ ઈસુનો માર્ગ કાંટાનો માર્ગ છે. જો એવા શિક્ષકો તમને કહે કે પ્રભુ ઈસુની પાછળ ચાલો બધું બરાબર થઈ જશે, તો એવા શિક્ષકો બાઇબલ આધારિત તમને મને શિક્ષણ આપતા નથી. અહીંયા જે પ્રભુએ શિક્ષણ આપ્યું એ કહે છે કે ભવિષ્યમાં પણ તારે એ બાબતો કરવી પડશે. પણ એ બધી બાબતમાં પ્રભુ એક જ બાબત કહે છે કે તું વિશ્વાસુ બન. ભલે આવી દુઃખ તકલીફ આવે પણ તું વિશ્વાસુ બન. પણ આવી પરિસ્થિતિમાં કઈ રીતે માણસ ટકી શકે? કઈ રીતે માણસ ટકી શકે કે આવી વિપત્તિ હોય, દરિદ્રતા હોય, છતાં ઈસુનું નામ એ છોડે નહીં, ઈસુનું નામનો ત્યાગ ન કરે? કઈ એવી બાબતો હોય? પ્રભુ ઈસુએ 5 બાબત એમને આપી કે તમે વિશ્વાસુ બની રહો. એના માટે 5 બાબત હું સ્મરણાની મંડળીને આપું છું. અને પ્રભુએ પહેલી બાબત એમને આપી કે હું જાણું છું, હું જાણું છું. આ બહુ મોટો દિલાસો પ્રભુ એ મંડળીને આપે છે કે હું જાણું છું, એટલે તમે કહે છે કે વિશ્વાસુ થઈ રહેજો, છેક સુધી ટકી રહેજો. હું જાણું છું. સાઉલ, જે પાઉલ કહેવાય છે, અને સાઉલ જયારે મંડળીની સતાવણી કરતો હતો ત્યારે પ્રભુ ઈસુએ સાઉલને જે દર્શન આપ્યું, ત્યારે પ્રભુ ઈસુએ એને શું કીધું? પ્રભુ ઈસુએ એવું નથી કીધું કે તું મારી મંડળીને કેમ સતાવે છે, પણ પ્રભુ ઈસુ ત્યાં શું કહે છે? તું મને કેમ સતાવે છે? પ્રભુ એની મંડળીને જો સતાવવામાં આવે તો પ્રભુ કહે છે મને સતાવવામાં આવે છે. અને એટલે પ્રભુ કહે છે હું જાણું છું સ્મરણા, તારા દુઃખ, તારી તકલીફ હું જાણું છું. તને તકલીફ પડે છે તો કે મને તકલીફ પડે છે. હાલેલુયા. કેમ કે હું એ 7 દીવીની વચમાં હું ચાલુ છું અને હું જાણું છું કે તારી પરિસ્થિતિ કઈ છે. અને એટલે વાલાઓ, સ્મરણાની મંડળીને માટે વિશ્વાસુ થઈ રહેવા માટે આ એક દિલાસાનું કારણ હતું કે પ્રભુને ખબર છે, પ્રભુ જાણે છે. બીજી બાબત જે હતી એ પ્રભુ કહે છે કે એ જે શૈતાન લોકોને બંદીખાનામાં નાખવાનો છે, અને કેટલા દિવસ સુધી?
10 દિવસ સુધી. એ 10 દિવસ સુધી એ કહે છે કે તારે એ બંદીખાનામાં રહેવું પડશે, વિપત્તિમાં રહેવું પડશે. આ 10 દિવસે શું કહેવા માંગે છે? 7 નો જે આંકડો છે બાઇબલમાં સંપૂર્ણતાનો આંકડો છે કે ઈશ્વર સંપૂર્ણ કરે છે. 7 દિવસે સૃષ્ટિ બનાવી, 7 મંડળી, 7 ઓડિયા વગેરે વગેરે, 7 મુદ્રા. પણ અહીંયા જે 10 લખવામાં આવ્યું છે કે 10 દિવસ સુધી તને વિપત્તિ પડશે. બાઇબલના અભ્યાસીઓ આ 10 શબ્દને, 10 દિવસને ઘણી અલગ અલગ રીતે જોવે છે. કેટલાક કહે છે કે કદાચ 10 દિવસ ની વાત કરવામાં આવી છે કે 10 દિવસ સુધી તને વિપત્તિ પડશે. કેટલાક એવું કહે છે કે 10 દિવસને 10 વર્ષ સુધી માનવા જોઈએ, કે 10 વર્ષ સુધી હજુ સ્મરણા તને તકલીફ પડશે. પણ વાલાઓ, એનાથી વિશેષ બીજી એક બાબત છે. દાનિયેલનું પુસ્તક, એનો 1લો અધ્યાય. આ 10 દિવસ છે શું? દાનિયેલ એનો 1લો અધ્યાય, એની 12મી કલમ આ પ્રમાણે કહે છે, કૃપા કરીને 10 દિવસ સુધી આ તારા દાસોની પરીક્ષા કરી જો. અમને ખાવાને સારું અન્ન, ફળ તથા શાકભાજી ને પીવાને સારું પાણી આપવામાં આવે. કેટલા દિવસને સારું? 10 દિવસને સારું. દાનિયેલે કીધું કે 10 દિવસ એ અમારી માટે કસોટીનો સમય છે. અને અહીંયા પ્રકટીકરણમાં કહે છે કે 10 દિવસ સુધી એ વિપત્તિ રહેશે. વાલાઓ, એટલે કે એ 10 જે સમય છે એ કસોટીનો સમય છે. 10 દિવસ. પણ પ્રભુ જે કહેવા માંગે છે કે 10 દિવસ, જે દાનિયેલે 10 દિવસનો સમય માંગ્યો અને એ કસોટી પૂરી થઈ, જલ્દી પૂરી થઈ, અને એ દાનિયેલ અને એના ભાઈઓ આશીર્વાદિત થયા. એ જ રીતે અહીંયા કે છે એ સમય કસોટીનો પૂરો થશે. 10 દિવસ એટલે કસોટીનો સમય. અને પ્રભુ કે છે ચિંતા ના કરી, એ બંદીખાનામાં શેતાન નાખવાનો છે, પણ 10 દિવસ બહુ જલ્દી એ કસોટીનો સમય હું પૂરો કરી દઈશ, તું ચિંતા ના કરી. પણ વિશ્વાસ ઉભા. મલાવ, તમે શું નિરાશ થયા છો? દુઃખથી, તકલીફથી, વિપત્તિ તમારા જીવનમાં છે, એનાથી નિરાશ થયા છો? વાલાઓ, તમને પ્રશ્ન જે જીવનમાં છે એના જવાબ નથી મળી રહ્યા, એનાથી શું તમે નિરાશ છો? આજે પ્રભુ તમને કહે છે કે 10 દિવસ, હાલેલુયા, 10 દિવસ એ વિપત્તિ, એ કસોટીનો સમય જલ્દી પૂરો થશે વાલાઓ. પણ તમે તમારો વિશ્વાસ પ્રભુ પરથી છોડશો નહીં, ટકી રહેજો. પ્રભુ એટલે જ આ મંડળીને કહે છે 10 દિવસ રાહ જો, પછી એ સમય પૂરો થશે, હું તને એમાંથી પછી બહાર કાઢીશ. પ્રભુ એની મંડળીને આ બીજું એક દિલાસો પાઠવે છે. ત્રીજું જે બળ પ્રભુ સ્મરણાની મંડળીને આપે છે કે વિશ્વાસી બની રહે, એના માટે એમને ટકાવનારું જે છે એ તો કહે છે કે હું તને જીવનનો મુંગટ આપીશ. હાલેલુયા, જીવનનો મુગટ હું તને આપીશ. મારાઓ, રોમન જે સૈનિકો હતા, એ સૈનિક જયારે એની ઉંમર થાય અને વિશ્વાસુપણે રોમન સરકારની એ જો ગુલામગીરી કરે, નોકરી કરે, તો એ એના વર્ષો પૂરા થાય, બીજા અર્થમાં રિટાયર જયારે થાય, ત્યારે એને ખાસ પ્રકારની ટ્રોફી આપવામાં આવતી હતી, એને મુગટ આપવામાં આવતો હતો કે આણે એની સેવા પૂરી કરી છે, એને ફરજ બજાવી છે. અને બીજું જે રમતવીરો, એ સમયે જે રમતો ચાલતી હતી અને જે વિજેતા થાય એમને પણ ટ્રોફી આપવામાં આવતી હતી. અને અહીંયા જે જીવનનો મુગટ જે શબ્દ લખ્યો છે, રોમન સૈનિકોને જે આપવામાં આવતું હતું અને રમતવીરોને જે જીતતા હતા એમને આપવામાં આવતું હતું. આ ત્રણેયનો શબ્દનો અર્થ ગ્રીક ભાષામાં સ્ટેફનોસ થાય છે. સ્ટેફનોસ એનો અર્થ એવો થયો કે રાજાને જે મુગટ પહેરાવવામાં આવે છે એવો મુગટ નહીં,
પણ હરીફાઈમાં કોઈ જીતે છે અને એને જે ઇનામ આપવામાં આવે છે એ ઇનામ જેવો મુગટ છે. અને ત્યાં એવું કે છે કે તું જે હું તને કે છે જીવનનો મુગટ આપીશ. જે મંડળી દુઃખ તકલીફમાં છે એને કહે છે કે તું વિશ્વાસુ બની રહેજે, હું તને કહે છે કે મુગટ આપવાનો છું. તું એ જીવન જીતવાની છે અને એટલા માટે હું તને એ મુગટ આપવાની છું. ચોથી ખબર, ચોથું કારણ, ચોથો દિલાસો, ચોથું બળ એ પ્રભુ સ્મરણાની મંડળીને આપે છે. અને તો પ્રભુ એ પોતાની જે ઓળખ પહેલા આપે છે 8મી કલમમાં એ છે કે હું કોણ છું? હું પ્રથમ તથા છેલ્લો છું. સ્મરણાની મંડળી માટે આ બહુ મોટું બળ હતું, એ જાણવું કે પ્રભુ ઈસુ એ પહેલો અને છેલ્લો છે, આલ્ફા અને ઓમેગા છે, આદિ અને અંત છે. બરાબર, એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે સ્મરણાની મંડળીને ખબર પડવી જોઈએ કે પ્રથમ ઈસુ છે. ઈસુ દ્વારા સગડું ઉત્પન્ન કરવામાં આવ્યું. યોહાનનો જે એ છે સુવાર્તા, એના પહેલા અધ્યાયમાં યોહાન લખે છે. શું લખે છે? કે છે કે આદિ શબ્દ હતો ને શબ્દ દ્વારા સગડું સર્જન થયું. એનાથી શરૂઆત થઈ અને એ ઈસુ એ પ્રથમ છે કે છે. અને એ ઈસુ જે પ્રથમ છે, મનુષ્ય જીવનનું સર્જનહાર છે, મનુષ્ય જીવનની જે શરૂઆત છે એ જ મનુષ્યના જીવનને સંપૂર્ણ કરનાર છે. હાલેલુયા. પ્રથમ અને છેલ્લો એ પ્રભુ ઈસુ છે. પહેલો કરંથી એનો 15મો અધ્યાય ને એની 20મી કલમ જુઓ. પહેલો કરંથી એનો 15મો અધ્યાય એની 20મી કલમ આ પ્રમાણે કહે છે, ખ્રિસ્ત તો મોયેલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. હાલેલુયા. એ ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. જે ઊંઘી ગયા એમાંથી જે જીવતા થયા છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૌથી પહેલા છે. લાજરસ નાઈન નામના શહેરમાં જે વિધવાના દીકરાને જીવતો કરવામાં આવેલો, એ લાજરસને જે મૃત્યુમાંથી ઉઠાડવામાં આવેલો, એ બરાબર, એ લોકો જીવતા થયા પણ ફરીથી મરી ગયા. પણ પ્રભુ ઈસુ જે જીવતા થયા, સજીવન થયા, એ ફરી કદી એમણે મૃત્યુનો અનુભવ કર્યો નથી. એટલા માટે એ મોયેલાઓનું પ્રથમ ફળ છે. અને 45મી કલમ, પહેલા જ કરંથીની 15મા અધ્યાયની 45મી કલમ, પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો. હાલેલુયા. છેલ્લો આદમ એ કોણ છે? પ્રભુ ઈસુ. એ કે છે જીવન આપનાર છે. સ્મરણાની મંડળી માટે વાલાઓ, તમે વિચાર કરો કે જે દુઃખ તકલીફ અનુભવી રહી છે, મૃત્યુ દિવસે દિવસે કેટલા લોકોને મારી નાખવામાં આવી રહ્યા છે, એમના માટે કેટલો મોટો દિલાસો કે જીવનની શરૂઆત પ્રભુ કે છે હું છું અને જીવનને સંપૂર્ણ કરનાર પણ હું છું. તું ચિંતા ના કરીશ સ્મરણા, તું મૃત્યુથી બીસ નહીં. તું ઈસુ પ્રભુ છે એવું ના કબૂલ ના કરીશ, એ તારા વિશ્વાસમાં તું ટકી રહે. આ ચોથું બળ એ પ્રભુ સ્મરણાને આપે છે. અને 5મું બળ એ પ્રભુ સ્મરણાની મંડળીને આપે છે કે તું વિશ્વાસુ થઈ રહેજે. અને 5મું બળ ત્યાં જ લખવામાં આવ્યું છે પ્રકટીકરણમાં 8મી કલમમાં, જે પ્રથમ તથા છેલ્લો. અને પછી 5મું જે બળ છે કે છે જે મૂવો હતો પણ જીવતો થયો. હાલેલુયા. જે મૂવો હતો એ જીવતો થયો. ભલો પ્રભુ ઈસુ વિશે એવું લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ એ પોતે પોતાની ઈચ્છાએ મરણ પામ્યા. પોતાની ઈચ્છાએ, સ્વ ઈચ્છાએ મરણ પામ્યા. એ મરી ગયા, એમને મારી નાખવામાં આવ્યા નહીં. એ પોતે તૈયાર હતા વધસ્તંભ પર જવા માટે. અને એટલે પ્રભુ કહે છે કે હું મૂવો હતો
તમને જેમ મારવામાં આવે છે એમ મને પણ મારી નાખવામાં આવેલો. તમને જેમ સહન કરવાનું થાય છે કાલવરી પર મેં પણ સહન કરેલું. અને એટલે તમે જે અનુભવ કરી રહ્યા છો એનો અનુભવ મેં કરેલો છે વાલાઓ. પ્રભુ ઈસુ કહે છે કે તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં હું પસાર થયેલો છું એટલે જાણું છું. હું પણ મૂવો હતો, પણ પ્રભુ કહે છે કે હું મૂવો હતો પણ હવે કહે છે જીવતો થયો છું. અને એટલે સ્મરણા તમને ભલે મૃત્યુદંડ થાય, તમને મારી નાખવામાં આવે, વિપત્તિ તમને એ તમારો પીછો છોડે નહીં, દરિદ્રતા તમારો પીછો છોડે નહીં, પણ યાદ રાખજો કે હું મરેલો હતો પણ હવે જીવતો થયો છું. અને હું જીવું છું માટે તમે પણ જીવશો. હાલેલુયા. હું જીવું છું માટે તમે પણ જીવશો. કેટલું બળ સ્મરણાના એ શહીદોને માટે છે. પ્રભુને માટે જે મરી ગયા એમના માટે તમે વિચાર કરો કે હું પ્રથમ ને છેલ્લો, હું મૂવો અને હવે હું જીવતો થયેલો છું. આ 5 બાબતો એ પ્રભુ કે એની મંડળીને કહે છે કે એટલા માટે તમે વિશ્વાસુ થઈ રહેજો, નિરાશ ના થશો, હતાશ ના થશો, કેમ કે આ પ્રભુ ઈસુનો માર્ગ છે, કાંટાનો માર્ગ છે. ધનવાન બનો પહેલી બાબત, બીજી બાબત કીધી વિશ્વાસુ બનો, અને છેલ્લે ને ત્રીજી બાબત કે છે વિજયી બનો. હાલેલુયા. વિજય બનો. આપણે તો પ્રભુ ઈસુની એ વિશ્વાસની ફોજના લોકો છીએ વાલા. આપણે એના કૃપાના, એના પ્રેમના સિપાહીઓ છે. હાલેલુયા. એ કે છે વિજયી બનો. 11મી કલમ એવું કે છે કે જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. જે જીતે છે એને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. બીજા મરણની વાત કરવામાં આવી. પહેલું મરણ એટલે શું વાલાઓ? પહેલું મરણ એટલે આપણા શરીરનું જે મરણ છે, જે દરેક અનુભવે છે, જે જન્મ્યું છે એ મરવાનું છે. આપણો શરીરનું જે મરણ છે પહેલું મરણ છે. બાઇબલમાં 2 વ્યક્તિ છે કે જેમણે પહેલા મરણનો પણ અનુભવ કર્યો નહોતો. ઉત્પત્તિમાં એક નામ છે, કોણ દેવની સંગાતે ચાલ્યો? હનોક. અને એને દેવે એને લઈ લીધો. એને પહેલું મરણ સહન કર્યું નહીં. અને બીજો વ્યક્તિ રાજાઓના પુસ્તકમાં એલિયા, જેને વંટોળિયામાંથી ઈશ્વર ઉપર લઈ લીધો. આ બંને પહેલું મરણ સહન કર્યું નહીં. બાકીના બીજા બધાએ કે છે કે જે પહેલું મરણ છે સહન કર્યું. પણ અહીંયા જે કહે છે જે જીતે છે વિજયી બનો. તમે વિજય બનો તો શું થશે કે છે કે જે જીતે છે એને કે છે કે બીજા મરણનું દુઃખ ભોગવવું નહીં પડે. બીજું મરણ એટલે શું? પહેલું મરણ તો દરેકે ભોગવવાનું છે, પણ બીજું મરણ એટલે શું? પ્રકટીકરણમાં જેનો જવાબ લખેલો છે 21મો અધ્યાય, પ્રકટીકરણ 21મો અધ્યાય, એની 7મી કલમ અને 8મી કલમ. આ પ્રમાણે કહે છે જે જીતે છે તેને એ સગડાનો વારસો મળશે. હું તેઓનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. 8મી કલમ. પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, અયોગ્ય ભક્તિ કરનારાઓ તથા સગડા જુઠ્ઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે. એ જ બીજું મરણ. અગ્નિ તથા ગંધકની જે ખાઈ છે એ જ બીજું મરણ. બીજા અર્થમાં વાલાઓ, જે નર્ક છે, નર્કની વાસ્તવિકતા. આપણે જયારે અહીંયા જીવીએ છીએ ત્યારે આપણને એમ કે સ્વર્ગ નર્ક કોણે જોયું? પણ બાઇબલ કહે છે કે અગ્નિ ને ગંધકની જે ખાઈ છે એ બીજું મરણ છે, નર્ક છે. અને પ્રભુ એવું કે છે કે તમે વિજયી બનો. અને વિજય બનો તો શું થશે કે છે કે આ બીજું જે મરણ છે એનું દુઃખ તમારે ભોગવવું નહીં પડે. એનો અર્થ છે કે તમારે નર્કમાં જવું નહીં પડે. તમને સ્વર્ગનું અનંત જીવનનું જે સુખ છે
એ પ્રભુ આપવાનો છે. અને એ જ પ્રકટીકરણના 21મા અધ્યાયમાં 20મા અધ્યાયની 6મી કલમમાં બહુ સરસ લખેલું છે. 20મો અધ્યાય 6મી કલમ. પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે, એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી. હાલેલુયા. એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી. જે ખ્રિસ્તના બલિદાનમાં ખરીદાયેલા છે, જે વિજય બને છે વાલાઓ, એના પર બીજા મરણનો અધિકાર નથી. વાલાઓ, આજે પ્રભુ ઈસુને સાક્ષી આપવાનું કે તો તમને ને મને કઈ સાક્ષી આપે? આપણે દુનિયાના અમીરો છીએ કે આત્માના અમીરો છીએ? પ્રભુ કઈ સાક્ષી આપે? આત્માના અમીરો એ કે છે કે બીજા મરણના દુઃખમાંથી એ લોકોએ પસાર થવું નહીં પડે. વિજય બનો. વિજય બનો એટલે શું? પહેલી જે બાબતો જોઈ વાલાઓ, એમાં તમારે મારે વિજય બનવાનું છે. પહેલી જોઈ ધનવાન બનો. આ દુનિયાની બાબતોમાં તમારે મારે મન લગાડવાનું નથી. ઈશ્વર એમને તમારી મારી જરૂરિયાત પૂરી કરશે. પણ છતાંય દાનિયેલના જે 3 મિત્રો હતા, એમના જેમ તમારો મારો આત્મા હોવો જોઈએ કે અમારો દેવ અમને અગ્નિમાંથી છોડાવવા માટે સમર્થ છે, શક્તિમાન છે, પણ જો એ નહીં છોડાવે તો પણ અમે એને ત્યાગ કરવાના નથી, એની ભક્તિ અમે કરવાના છે. આત્મા તમારો મારો હોવો કે ભલે અહીં પૃથ્વી પર મને દુઃખ તકલીફ પડે, પણ હું આત્મિક રીતે ધનવાન થઈશ, એને છોડીશ નહીં. અને બીજી બાબત જે જોઈ કે વિશ્વાસુ બની રહેવાનું. હજુ સંકટ છે, હજુ 10 દિવસ બાકી છે, દુઃખ તકલીફ પીડા બધું છે, પણ છતાં શું તમે એવું કરશો કે હું વિશ્વાસુ થઈ રહીશ? વિશ્વાસુ એટલે ટકી રહીશ એટલી હદ સુધી કે મારા આ શરીરને પણ મારવામાં આવે એટલી હદ સુધી હું ટકી રહીશ. હું સહન કરીશ, નાસીપાસ નહીં થઉં. જે જીતે છે, જે વિજય બને છે, એને પ્રભુ કહે છે કે એક જ મરણ છે વાલાઓ. આ શરીર જતું રહેશે, પછી તમારે મારે બીજા મરણમાંથી તો જવાનું નથી. હાલેલુયા. એક જ મરણ છે, તો પછી બીવાનું છે. અને છેલ્લી એક મહત્વની કલમ જોઈશું. બીજું કરંથીનો પત્ર, એનો 4થો અધ્યાય. બીજો કરંથીનો પત્ર, એનો 4થો અધ્યાય અને એની 18મી કલમ. બીજો કરંથી 4થો અધ્યાય 18મી કલમ. કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે દ્રશ્ય છે તેમના પર અમે લક્ષ્ય રાખીએ છીએ. કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ અદ્રશ્ય છે એ સદાકાલીન છે. ભલાઓ, સ્મરણાની મંડળી ને પ્રભુ કહે છે કે તું ધનવાન છે. કેમ ખબર છે? કેમ કે એમણે જે દ્રશ્ય છે એ બાબત ઉપર લક્ષ્ય નતું રાખ્યું, પણ જે અદ્રશ્ય બાબત છે એની પર લક્ષ્ય રાખ્યું. ભલો, આ કષ્ટમય અઠવાડિયું કે આપણને યાદ દેવડાવે છે ઈસુનું કષ્ટ, અને ઈસુના કષ્ટના લીધે આત્મિક રીતે તમેનું આનંદમાં આવ્યા છીએ. ઈસુએ દુઃખ ભોગવ્યું એટલે તમેનું સ્વર્ગનું સુખ ભોગવવા આવ્યા છે. પણ એટલું ચોક્કસ આપણે નક્કી કરી લઈએ કે બીજું જે મરણ છે એના માટે તમેનું વિજય થયા છે કે નહીં. આત્મિક બાબતો પર વાલાઓ મન લગાડીએ, ધનવાન બનીએ, એમાં વિશ્વાસ ના ગુમાવીએ, અને એ બંને બાબત કરી અને તમેનું એ વિજય કુશમાં આગળ વધીએ. સ્મરણાની મંડળી આજે પણ ટર્કી નામના દેશમાં ત્યાં હાજર છે. એટલી સળગવી જોઈએ એટલી નથી સળગતી, પણ આજે પણ એ મંડળી ત્યાં હાજર છે. પ્રભુના લોક છે ત્યાં. પણ એમને જે સતાવવામાં આવેલા, એમની જે સતાવણી થઈ, વિપત્તિ આવેલી, એના દ્વારા ઘણા બધા લોકો આશીર્વાદિત થયા. એ લોકો તો પોતે આશીર્વાદિત થયા. મને સ્મરણાની મંડળીનો આ સંદેશો પ્રભુ કહે છે જેને કાન છે, મંડળીઓને સંદેશો છે, એફેસસને, સ્મરણાને, પણ પ્રભુ છેલ્લે કહે છે જે વ્યક્તિને કાન છે સાંભળવા માટે સાંભળે. હવે વ્યક્તિની વાત કરે છે.
હવે તમારી મારી વ્યક્તિગત વાત છે, હવે મંડળીની વાત નથી. આ સંદેશો મંડળીને હતો, પણ હવે વ્યક્તિગત લાગુ કરવાનો છે. જેને સાંભળવાને કાન છે એ સાંભળે, જેને લાગુ કરવું છે કરે, જેને બીજા મરણના દુઃખમાંથી અલગ થવું છે એ પોતે થઈ જાય. અને પ્રભુ એ ઈચ્છે છે કે તમે આશીર્વાદિત થઈએ. સ્મરણાની મંડળીની જેમ તમે જો અભ્યાસ કરો તો પ્રભુએ સ્મરણાની મંડળીને એની કોઈ પણ નકારાત્મક બાબત કહી નહીં, એનામાં હતી નહીં. એફેસસની મંડળીને કીધું કે તે પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો, પણ સ્મરણાની મંડળીને તો પ્રભુ એની સારી બાબતો જ કહેશે. એનામાં એવી કોઈ ગુંડાઈ પ્રભુએ જોઈ નહીં. અને પ્રભુની સાક્ષી એ સાચી સાક્ષી છે. તમારા વિશે પ્રભુ કઈ સાક્ષી આપે છે? તમે ધનવાન છો આત્મિક રીતે? આવો આપણે પ્રાર્થના કરીએ. આપણે પ્રાર્થના કરીએ વાલાઓ, અને વિચાર કરીએ કે જો સ્મરણા વિશે પ્રભુ સાક્ષી આપે છે, નકારાત્મક બાબત પ્રભુ એક પણ કહેતા નથી. આપણા વિશે સાક્ષી જો પ્રભુ આજે આપે તો કઈ સાક્ષી આપે? પ્રભુ ઈચ્છે છે કે આપણે ધનવાન બનીએ વાલાઓ. પૃથ્વી પરના આશીર્વાદો તો પ્રભુ આપે છે, પણ એ જ પ્રભુ કહે છે કે જગતમાં સંકટ છે તમને, પણ જગતને મેં જીત્યું છે. હાલેલુયા. વાલાઓ, પ્રભુ કહે છે કે તમે ધનવાન બનો આત્મિક રીતે. વિશ્વાસને કદી પાછો ફરવા દેશો નહીં. વિશ્વાસમાં દ્રઢ બનો, આગળ વધો. અને ત્રીજી બાબત, તમે વિજય બનો. પ્રભુ આપણને આશીર્વાદ આપવા માંગે છે. સ્મરણાની મંડળીનો આશીર્વાદ કે પ્રભુ તમને મને આપો.